આજે ગાંધીનગરનો જન્મદિવસ છે। આ જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર વાસીઓને અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું। ઘણીવાર મિત્રો આપણા પૂર્વજોની બુદ્ધિ, શક્તિ અને સામર્થ્ય અને દીર્ઘદ્રષ્ટિ કેવા અદભુત હતા, સહેજ એના તરફ ડોક્યું કરીએ તો આપણને અચરજ પ્રમાણે પશ્ચિમની દુનિયામાં કદાચ ઇતિહાસ સાચવવાની પદ્ધતિ અલગ હશે। ત્યાં કદાચ ઇતિહાસને શબ્દોમાં મળીને મૂકવા માટેની વ્યવસ્થાઓ વિકસી હશે, પણ આપણે ત્યાં ઇતિહાસને સંસ્કાર રૂપ આપવા માટેનો હજારો વર્ષથી અદભુત પ્રયાસ કર્યો છે। અહીં જે લોકો ગામડાના જીવનનું અનુભવનું ભાથું લઈને આવ્યા હશે, એમને ખબર હશે કે આપણે ત્યાં માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં એક પરંપરા છે, અને પરંપરા છે ગામડાને તોરણ બાંધવાની। જે દિવસે તોરણ બદલાય ત્યારે ગામ આખું ઉજાણી કરતું હોય। આ પરંપરાના મૂળમાં જઈએ તો ખબર પડે કે જ્યાં સુધી વસાહત લોકો રહેવા આવ્યા હોય, કામધામ કરતા હોય, પરંતુ જ્યાં સુધી તોરણ ન બંધાય ત્યાં સુધી એ ગામ તરીકે જીવનની શરૂઆત નથી કરતા। અને તેથી અમુક વ્યવસ્થાઓ વિકસ્યા પછી ગ્રામજનો એકત્ર આવીને નક્કી કરે કે ભાઈ હવે આપણે આને ગામનું સ્ટેટસ આપવું જરૂરી બન્યું છે। હવે આ કોઈ 5-15 મકાનો કે ઝૂંપડા નથી, હવે કંઈક ગામનું રૂપ લઈ રહ્યું છે। અને પછી ગામ સમગ્ર મળીને એને તોરણ બાંધે। એ તોરણ બાંધે એ ગામનો જન્મદિવસ હોય છે, અને હજારો વર્ષથી એ ગામડામાં આજે પણ એ દિવસે તોરણ બંધાય છે, ગામડાનો જન્મદિવસ ઉજવાય છે, ગામ આખું ઉજાણી કરે છે, અને કોઈ પણ જાતિ, સંપ્રદાય, ઊંચ નીચ, આર્થિક કોઈ પણ પ્રકારના ભાવ પ્રતિભાવ રાખ્યા વગર ગામ સમસ્ત ગામનો જન્મદિવસ ઉજવતું હોય છે। આ તોરણ બાંધવાની પ્રક્રિયા ઇન ઇટ સેલ્ફ એક રેકોર્ડ હોય છે। અનેક ગામોના 600, 700 વર્ષથી તોરણ બંધાવવાની પરંપરા ચાલી હોય છે, અને ગામમાં નક્કી કરે કે આવતે વખતે તોરણ ફલાણા બાંધશે, અને ગામને તોરણ બાંધવું એટલે એનું સન્માન થતું। ગામનો જન્મદિવસ ઉજવવાની સેંકડો વર્ષોથી આપણે ત્યાં પરંપરા વિકસેલી છે। કાળક્રમે એ ભૂસાતું ગયું, અને ગાંધીનગરમાં જવાબદારી લીધા પછી મેં સરકારમાં સૂચના કરી હતી કે શા માટે દરેક નગરનો જન્મદિવસ ન ઉજવાય, શા માટે દરેક ગામનો જન્મદિવસ ન ઉજવાય। વ્યક્તિઓના જન્મદિવસ અને જય જયકાર કરવાની પરંપરાઓ તો ચાલતી હોય છે, પરંતુ ગામ સમસ્તનો જન્મદિવસ એ ગામનું પોતાનું પોતિકાપણાનો ભાવ જગાવતો હોય છે। એ ગામ સાથે મમતા બંધાય, અને પછી ગામનું ભલું કરવાની ઈચ્છા જાગે। ગામનું બુરું થતું હોય, પીડા થાય, ગામનું ગૌરવ થાય, એવું કંઈક કરી છૂટવાની ઈચ્છા થાય। ગામમાં કોઈ એકાદ બાળકે સારો પરિણામ લાવ્યો હોય, કે રમતગમતમાં કંઈ સિદ્ધિ કરી હોય, કે જીવનમાં કંઈ સિદ્ધિ મેળવી હોય, તો ગામ આખું ગૌરવ કરે કે અમારા ગામનો છોકરો આવું કરી આવ્યો। આ ગામ સમસ્તપણાનો જે ભાવ છે એ આપણી સામાજિક શક્તિની પૂંજી છે, રાષ્ટ્ર શક્તિની ધરોહર છે। પણ ગાંધીનગર એક વસાહત બન્યું, એ પણ અવઢવમાં રહ્યું શરૂઆતમાં, અનેક વાદ વિવાદો ચાલ્યા કર્યા,
સમયની માંગ છે કે ગાંધીનગર 50 વર્ષનું થવા આવશે 5 વર્ષ પછી. આ ગામ એક ધબકતું ગામ કેવી રીતે બને, અહીંનું જીવન ધબકતું કેવી રીતે બને, અહીંની પ્રત્યેક ઘટના ઇતિહાસની અટારીએ જગ્યા કેમ મેળવે. ગાંધીનગરને ઇતિહાસ કદાચ ન હોય પણ એની પાસે મજબૂત વર્તમાન તો છે જ. અને જો મજબૂત વર્તમાન હોય તો ભવ્ય સ્વપ્નો સજી પણ શકાતા હોય છે. આ ભવ્ય સ્વપ્નોની સજાવટ માટેનું એક વાતાવરણ, આ ગામ માટે લાગણી, એના પ્રત્યેક વૃક્ષ માટે લાગણી, અહીંયા જીવનને હંમેશા નામ ના મળે એવું જીવન બને, એની એક નાગરિક તરીકે કર્તવ્ય ભાવના જાગવી જોઈએ. ગાંધીનગરના કોઈ માણસને પૂછો કે તમે ક્યાંના છો, ત્યારે એના મોઢામાંથી એમ ના નીકળવું જોઈએ કે મૂળ તો અમે ફલાણા ગામના, મૂળ તો અમે ફલાણા જિલ્લાના, પણ આ તો નોકરી હતી ને આવ્યા હતા ને હવે પછી અહીંયા છોકરાઓ રહેવા ઈચ્છે છે રહીએ છે. ના, કોઈ કારણોસર આવ્યા હશો. આપનો આપણા ગામ સાથે નાતો એટલો જ રહે, ગૌરવની વાત છે. પણ હવે આપણો નાતો આ ગામ સાથે, આ ગામની આવતીકાલ સાથે જોડાવો જોઈએ. આજે 3 પ્રકારના કાર્યક્રમોનો અવસર મળ્યો છે. અને આ નગરનો જન્મદિવસ સરકાર ઉજવે એવી મારી કલ્પના નથી હો ભાઈ. આ બધી બાબતો જનતા જનાર્દનની હોય, પ્રજાકીય શક્તિ હોય, પ્રજાનો પોતાનો ઉત્સવ હોય. આ જન્માષ્ટમી કોઈ સરકાર ઉજવે છે? આ રક્ષાબંધન કોઈ સરકાર ઉજવે છે? આ કુંભનો મેળો કોઈ સરકાર કરે છે? અરે આ દેશની પરંપરા છે, અહીંના લોહીમાં હોય છે કે સરકાર ન કરી શકે એના કરતા હજારો ગણું સારું આ જનતા જનાર્દન કરી શકતી હોય. આવશ્યકતા હોય છે પરંપરાઓને વિકસાવવાની. ક્યારેક શરૂઆત કરવા માટે જરૂર પડે પણ પછી તો આત્મબળે ચાલવું જોઈએ. આજે અહીંયા 3 અવસર છે. ગાંધીનગરને પોતાની પહેલી વાર બસ સેવા ઉપલબ્ધ થઈ ગઈ છે. નહીં તો અત્યાર સુધી અમદાવાદથી ગાંધીનગર આવનારા લોકો માટે જુદા જુદા માર્ગોથી ફરીને ગાંધીનગરમાં જવાતું અને એને ગાંધીનગરની સેવા ગણવામાં આવતી હતી. આજે ગાંધીનગરની પોતાની બસ સેવાનો આરંભ થઈ રહ્યો છે. એક સેક્ટરથી બીજા સેક્ટર જવા માટેની વ્યવસ્થા વિકસી રહી છે અને તે પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને સીએનજી વાળી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને એક વાત નિશ્ચિત છે, પર્યાવરણ સામેની લડાઈ માટેના જે અનેક માર્ગો છે એમાં એક માર્ગ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે. એક બસની અંદર જનારા 40 પેસેન્જર અને એ જ 40 લોકો 40 ગાડીઓ લઈને નીકળે અથવા એ જ 40 લોકો 40 સ્કૂટર લઈને નીકળે તો એના વચ્ચે કેટલું બધું પર્યાવરણને નુકસાનનું અંતર હોય છે આપણે સમજી શકીએ છીએ. સામાન્ય માનવીને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો જેટલો વધુ લાભ મળે એટલું બચત પણ થતી હોય છે, પર્યાવરણની સેવા થતી હોય છે, આવનારી પેઢીને લાભ થતો હોય છે અને આર્થિક રીતે તો લાભ થતો જ હોય છે. અને તેથી જ આપણે ભવિષ્યમાં અમદાવાદ અને ગાંધીનગરને જોડતી અને અમદાવાદ અને ગાંધીનગરને શોભતી એવી મેટ્રો ટ્રેન વ્યવસ્થાનું પણ સપનું લઈને આગળ વધી રહ્યા છીએ. એના માટે સંબંધિત લોકો કામ કરી રહ્યા છે. ક્યારે આકાર લેશે, ક્યારે સાકાર થશે, મહેનત આપણે ચાલુ રાખીએ છીએ અને ક્યારેક તો એમાંથી આપણે કંઈક મેળવી શકીશું. આજે ગાંધીનગરમાં બીજો અવસર છે. ગાંધીનગરમાં ગાંધીનગર જિલ્લાનું સેવા સદનનું નિર્માણ. આમ તો નાનકડો જિલ્લો છે. આ નાનકડા જિલ્લાને પોતાનું સેવા સદન હોય, પોતાની કલેક્ટર કચેરી હોય, પોતાની સરકારી વહીવટ માટેની આખી એક વ્યવસ્થા હોય ને જનતાને પોતાના કામો માટે એક જ જગ્યાએ જવાનું થાય, અલગ અલગ જગ્યાએ જવું ન પડે અને આધુનિક યુગને અનુરૂપ એવી વ્યવસ્થા વિશે એના માટેનો વિચાર થયો છે. 16-17 કરોડ રૂપિયાના ખર્ચે એક ઉત્તમ પ્રકારનું જિલ્લા સેવા સદન, ગાંધીનગર જિલ્લાના નાગરિકોને કામ આવે એવી વ્યવસ્થા, લોક કલ્યાણ માટેની
એક કેન્દ્ર બિંદુ એવી વ્યવસ્થા અહીંયા વિકસિત કરવાનો પ્રયાસ કર્યો છે.